ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. હું રોહિત જય આઈસી સેમ 3માંથી પીઆઈ 1 યુનિટ 4 એમાં ટોપિક છે હેર હેગ્રોમીટર મેથડ. એમાં આ જે ડાયાગ્રામ બતાડેલો છે અહીં બતાડેલ આકૃતિ હેર હેગ્રોમીટર મેથડની છે. તેમાં એક સ્કેલ આપેલી હોય છે, તેમાં ડાબી સાઈડ એ લો હોય છે અને જમણી સાઈડ એ હાઈ હોય છે. તેમાં એક પોઇન્ટર હોય છે અને એક પીવોટ હોય છે. એમાં લિંક કરેલા હોય છે. એમાં બે લિંક હોય છે, એક લિંક 1 અને એક લિંક 2. લિંક 2 ને પોઇન્ટર સાથે જોડવામાં આવે છે અને લિંક 1 ને ટેન્શન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. અને લિંક 1 છે એની બીજી બાજુ હેર હોય છે. અહીં હ્યુમન એનિમલના હેરની લંબાઈ રિલેટિવ હ્યુમિડિટી સાથે વધઘટ થાય છે. આ સિદ્ધાંત ઉપર હેર હેગ્રોમીટર વર્ક કરે છે. રિલેટિવ હ્યુમિડિટી વધવાની સાથે વાળની લંબાઈ વધે છે તથા રિલેટિવ હ્યુમિડિટી ઘટવાની સાથે વાળની લંબાઈ ઘટે છે. હેર હેગ્રોમીટર એ વાળની લંબાઈની વધઘટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં હ્યુમનનો સ્વચ્છ વાળ એક કાચની નળીમાં મૂકેલ હોય છે, જેની સાથે એક એમ્પ્લીફિકેશન લીવર જોડેલો હોય છે, જે વાળની લંબાઈમાં થતો વધારો ઘટાડો સેન્સ કરી એમ્પ્લીફાય કરે છે. આ લીવર સાથે એક ઇન્ક ટ્રેસ જોડેલો હોય છે, જે ડ્રમ પર રહેલા હાઇગ્રોફોર્મ ઉપર ચાર્ટ પ્લાન્ટ કરે છે. તો આ હતો હેર હેગ્રોમીટર મેથડ. હેર હેગ્રોમીટર મેથડ એ હેરની વધઘટ ને એ જોવા માટે ઉપયોગમાં આવે છે.